રાજકોટના માલવ્યાનગર ફાટકમાં સર્જાય છે મોટી દુર્ઘટના, પણ તે ટળી ચૂકી છે। રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન પણ પહોંચી ગઈ। પાયલોટે સમય સૂચકતા વાપરીને ટ્રેનને ધીમી પાડી દીધી હતી। જોકે ટ્રેન ફાટકની નજીક જતાં લોકો રેલવેના કર્મચારીને જગાડ્યો હતો અને કર્મચારી ફરજ પર સૂઈ ગયો હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। તો આટલી મોટી બેદરકારી સામે આવી અને અહીંથી પસાર થતા ચાલકો માટે મોટું જોખમ ઊભું થઈ શક્યું હોત, પણ દુર્ઘટના ટળી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ બેદરકારીનું કોઈ કારણ સામે આવ્યું છે ખરું? જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગઈકાલ રાતનો આ બનાવ છે કે જ્યાં માલવ્યાનગર જે રેલવે ક્રોસિંગ છે ત્યાં એક ટ્રેન છે તે પસાર થઈ રહી હતી। જો કે ત્યાં જે ફરજ પરનો ગાર્ડ છે તેમના દ્વારા આ ફાટક છે તે બંધ કરવામાં આવ્યું ન હતું અને ટ્રેન ત્યાં પહોંચી ગઈ હતી। જો કે જે ટ્રેનના જે પાયલોટ છે તેની સમય સૂચકતાના કારણે તેને આ ટ્રેન છે તે ધીમી પાડી દીધી હતી અને અચાનક જ લોકોનું ટોળું એકઠું થઈ જતા આ ગાર્ડ છે તે જાગ્યો હતો અને તેમના દ્વારા આ ફાટક છે તે બંધ કરવામાં આવ્યું હતું। પાયલોટની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના છે તે ટળી છે। પ્રાથમિક રીતે જે રીતે સ્થાનિકોનું કહેવું છે કે જે ફરજ પર હાજર જે ગાર્ડ હતો તે સૂઈ ગયો હતો અને તેને ટ્રેન છે તે ફાટક સુધી આવી ગઈ તે અંગેની કોઈ જાણ જ ન હતી અને તેના કારણે જ આ પ્રકારનો બનાવ છે તે બન્યો છે। હાલમાં જે સદનસીબે આ દુર્ઘટના છે તે ટળી ગઈ છે, પરંતુ એક ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય, કારણ કે જે વાહનોની અવર જવર થી વ્યસ્ત આ રસ્તો હોય છે અને તેવામાં રાત્રિના સમયે એક ટ્રેન છે તે ફાટક સુધી આવી જાય, રેલવે ફાટક છે તે ખુલ્લું હોય ત્યારે કેટલી મોટી બેદરકારી કહી શકાય તે સમજી શકાય છે। હાલમાં આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોવાનું રહેશે કે રેલવે વિભાગ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો બેદરકારી છે અને બેદરકારીથી જાનહાનિ પણ સર્જાઈ શકી હોત, કર્મચારી ફરજ પર સૂઈ ગયો તેવો લોકોનો આક્ષેપ છે। જોકે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થશે, ત્યારબાદ સ્પષ્ટીકરણ સામે આવી શકે છે।